આણંદ એસબીઆઈના જીટોડિયા બ્રાન્ચમાં હું અત્યારે ઊભો છું. મારા પેરેન્ટ્સની અહીંયા પોલિસી ચાલતી હતી આરોગ્ય પ્લસ નામથી, જેનું એક પેમ્પલેટ જ્યારે 2 વર્ષ પહેલા મારા પેરેન્ટ્સને ડાયવર્ટ કરવામાં આવ્યા. એમની 17 વર્ષથી એક પોલિસી ચાલતી હતી. એ પોલિસીમાંથી એમને ડાયવર્ટ કરીને એસબીઆઈ જનરલની આ પોલિસી બેંકમાં જે તે વખતે જે મેનેજર હતા એમના કહેવાથી 10,502 રૂપિયાના પ્રીમિયમમાં આ પોલિસી આપવામાં આવી હતી. બરોબર છે. અને એમાં લખેલું છે કે લાઈફ લોંગ રિન્યુઅલ ગેરંટી લખેલું છે. બરોબર. અને એની સાથે જે છે નેટવર્ક કેટલું છે એમનું કેશલેસનું, અને તે તમામ સાથેનું આ જે પેમ્પલેટ છે તે પેમ્પલેટ બતાવીને એમને ડાયવર્ટ કરવામાં આવ્યા. 17 વર્ષ જૂની પોલિસી એમની એક પ્રાઇવેટ જે છે મેડિક્લેમ કંપનીમાં ચાલતી હતી, તેમાંથી એમને ટ્રાન્સફર કરીને એસબીઆઈના વિશ્વાસ સાથે અહીંયા જોડવામાં આવ્યા. અને હવે મારા ફાધરને આજે 65 વર્ષની ઉંમર છે અને અત્યારે અચાનક જ જ્યારે તે રિન્યુઅલ માટે પ્રીમિયમ ભરવા માટે બેંકમાં આવ્યા હતા 1 મહિના પહેલા, ત્યારે એવું કહેવામાં આવ્યું કે આ પોલિસી બંધ થઈ ગઈ છે અને એ પોલિસીને હવે કન્વર્ટ કરી દેવામાં આવી છે બીજી એક પોલિસી સાથે, જેનું પ્રીમિયમ હવે એમને 510% વધારા સાથે એટલે 51,000 રૂપિયા પ્રીમિયમમાં માઇગ્રેટ કરવામાં આવશે. અને આ સાહેબ છે અહીંયા આગળ એસબીઆઈ જનરલના, બરોબર, તેમને અમે કહીએ છીએ તો એમના કહેવા પ્રમાણે હવે આ જે સ્થિતિ છે આમાં કંપની જોડે વાત કરવાની એવું કહે છે. એટલે હવે જો એસબીઆઈ જનરલ નામની કોઈ કંપની જો ફિઝિકલી કોઈ જગ્યાએ ઊભી હોય, કોઈ વ્યક્તિ હોય કે એસબીઆઈ જનરલ છું હું અને મારી જોડે આવીને તમે વાત કરો, એવું કોઈ હોય મારી જોડે આવવા માટે એક રિક્વેસ્ટ છે. અને આ દરેક ક્લાયન્ટ જે એસબીઆઈ જનરલના છે એમને હું કહેવા માંગુ છું કે આ કંપની ક્યારેય પણ એમની પોલિસીમાં ચેન્જીસ કરીને નાના ક્લોઝ લખીને તમારી સહી લઈને કન્સર્ન લઈ અને તમને આ રીતના હદ વચ્ચે છોડી દેશે, એવો મારો જાત અનુભવ મારા પેરેન્ટ્સની પોલિસીમાં મને થયો છે. તો હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે જો આ રીતની પરિસ્થિતિ તમારી હોય તો તમે પણ અવાજ ઉઠાવજો, બોલજો, કારણ કે આ તે છેતરી રહ્યા છે એવું મને લાગી રહ્યું છે. અને આમાં કમેન્ટ કરજો તમે 100%. જો આપ આ પોલિસી યુઝર હો, એસબીઆઈ પ્લસ નામની જે પોલિસી હતી આ લોકોની કાયદેસર તેમના કહેવા પ્રમાણે મારી જોડે ટેલિફોનિક રેકોર્ડ છે, એમની જોડે વાત થયેલી છે, એવું કહે છે કે આમાં કંપનીને ખોટ જતી હતી આરોગ્ય પ્લસ નામની સ્કીમમાં, એટલે એ સ્કીમ એમણે બંધ કરી દીધી છે અને હવે તમારે 50,000 રૂપિયા ભરી અને નવી સ્કીમ લેવી પડશે એવું એ સાહેબનું કહેવું છે. બરોબર. આજે મારા ફાધર ને મધર જે છે અહીંયા 65 વર્ષની ઉંમરે હેરાન થઈ રહ્યા છે અને જો કંઈક એમની તબિયત બગડે છે તો એ તમામ જવાબદારી આ એસબીઆઈ જનરલનો સ્ટાફ, એસબીઆઈ જનરલ કંપની અને એમની રહેશે. અને જે પ્રમાણેની આ સમગ્ર પરિસ્થિતિ થઈ છે તમે પણ એક કમેન્ટ કરજો અમને અને જણાવજો તમારી જોડે જો આવું બન્યું હોય તો આપણે આ બાબતને ચોખ્ખી આ કંપનીને હવે ખુલ્લી પાડવાની થઈ જાય છે. નમસ્તે.